હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. જો આજ તો આપણે ચા અને ભાખરી બનાવી નાખ્યું છે ને નવું જે ઘી લાયા છીએ ઘી ચોપડી દીધું છે આપણે. અહીં છે ને હવારમાં કંઈક દોરવાનું હાલે. શું દોરો? હા, બિલાડી. ભૂત થઈ જવાનું. આવી બિલાડી હોય? આ જળ બિલાડો હોય એવું કઈ નહીં. આ મીંદડો દોર્યો ખરો હો. જો જળ બિલાડામાંથી બિલાડી કરી ખરી. ઈ ભલે મીંદડી દોરે. આપણે પોતા મારવાના છે ધાબામાં. જો વરસાદ છે ને અત્યારમાં કોક છાંટા ચાલુ થઈ જશે તે હવે છે ને ધાબુ ધોવું નથી, પોતા મારતો છે ને પપ્પા ડ્રોઈંગ કરે એ બતાવતા આવે. શું આવે છે? કાટ સાપ. તો આયા આવો. એ તો આજ કઈ કે છે. શું કે છે? આ તો મેં ડ્રોઈંગ કરી. હા, ખોટો. આછું મેં ડોળ્યા બોલ. ત્યાં જોતો હવે શ્યામ લાગે ને. હે? અત્યારે છે ને પોણો એક થઈ ગયો છે અને આજ રવિવાર છે તે જયદીપ જ્યાં છે છોલે ભટુરે લેવા. આમથી રવિવાર હોય તારો અમે લાવી જ છીએ. અને આજ તો છે ને હવા આલા કાલ હાંજનું યતરાજને સાંભળી ગયું હતું તો એને કાલ રાતે ખાવું હતું. તો પછી રાતે જ કંઈ મોડા 11-12 વાગે મળે નહીં. તે જયદીપે કીધું કે કાલ બપોર હું લાવી દઈશ. તે જયદીપ લેવા જ્યાં છે છોલે ભટુરે. હવે આપણે ડીશને વાટકોને બધું તૈયાર કરીને મૂકવી. ત્યાં સુધી જયદીપ લગભગ આવતા રહેશે લઈને. તો જો જયદીપ છોલે ભટુરે લઈને આવતા રહ્યા છે અને આપણે આ છે ને દેહમાંથી જો દહીં મેળવીને લાવ્યા હતા એની છાશ કરી નાખી છે. તો હવે આપણે જમી લઈએ. જો અત્યારે આપણે જમી લીધું છે અને કાલ બધા કપડાં જે મશીનમાં ધોયા હતા એ કાલ વરસાદ હતો તો હુકાણા નહોતા. તે આજ સવારમાં સુકાઈ જાય એટલે આપણે લઈને મૂક્યા હતા. તે અત્યારે હવે જમીન ઊભી થઈને તો મેં કીધું પહેલાં એ કપડાં હંકેલી નાખું. તો એ કપડાં હવે આપણે હંકેલી નાખવી, પછી છે ને કચરા પોતા કરવાના છે. જો અત્યારે છે ને 3 વાગ્યા તારે મારે બધું કામ પૂરું થયું છે. તે હવે હુઈ જવું છે. આ ભાઈ મને એમ કહે છે તું મને તેડી નાટા માર કા આ લઈ જામ. જો આપણે જો આ લઈ જા. હું બી હેવાન. હવે આ ભાઈને 1-2 આટા મરાઈ દેવી પછી સૂઈ જાય. અને આ જો સૂઈ ગયા છે, બહુ ઊંઘ આવે છે. તો જો આજ છે ને આપણે સાંજે બનાવવાની છે પાણીપુરી. તો પાણીપુરી બનાવવા જો આપણે છે ને બટેકા અને ચણા 2 બાફા મૂકવું છે તો મૂકી દેવી. તો આપણે બટેકા અને ચણા 2 બાફા મૂકી દીધું છે. અને હું કઈ રીતના પાણીપુરીનું પાણી અને માવો બનાવું છું ને એ હું તમને આજ બતાવીશ. અને ઘણા કહેતા હોય કે તમે પાણીપુરી કઈ રીતના બનાવો છો કહેજો, એટલે આજે આપણે બતાવી. અહીંયા જો અત્યારે છે ને ચોર પોલીસ રમવાનું હાલે છે. પરીક્ષા છે પણ પરીક્ષાની તૈયારી નથી કરવી. લો જો અત્યારે છે ને હવે જવું છે જયદીપને કપડાં જોવા જવાનું, લેવા જવાનું. જોવા જાવી છે, ગમશે તો લઈને આવવાનું છે, નહીંતર પછી જોઈને પાછું આવતું રહેવાનું છે. અને આને જવું છે અમારા નણંદના ઘરે રમવા. તે એ ભાઈ ત્યાં મૂકતા જાવી અને અમે જાવી કપડાં જોવા. પછી આવી અને પાણીપુરીનું આપણે પાણીને એવું બનાવશું. બટેકા તો બફાઈ ગયા છે પણ ચણા નહોતા બફાણા એટલે પાછા બાફા આપણે મૂક્યા હતા. તો હવે જાવી પછી આવીને બનાવશું. તો અત્યારે છે ને અમે ખાદી ભંડારમાં જ્યાં હતા, જે ચોથામાં એક ખાદી ભંડાર છે ને ત્યાં કોઈ ગયા તે દુકાન જ બંધ હતી. કે હવે પાછા ઘરે જાવી છે. આપણા ચણા અને બટેકા બફાઈ ગયા છે. હવે બટેકા હું ફોલી નાખું. અને અત્યારે જો અમે જ્યાં હતા બહાર તે હું ધાણા અને ફુદીનો લેતી આવી. બાકી મરચાં લીંબુ ને એવું તો હતું જ તે. અને પૂરી લેતા આવ્યા છે આપણે. તો હવે પહેલાં છે ને હું બટેકા ફોલી નાખું, પછી હું પાણી કઈ રીતના બનાવું છું એ કહીશ. જો આપણે જે બટેકા બાફ્યા છે એ છે, અને આ છે ચણા, અને મેં કાંદા સુધારી લીધા છે, અને આ મરચું છે પલાળેલું, આમાં છે સંચળ, મીઠું, અને પછી ધાણા જીરું નાખશું આપણે. અને અહીંયા પાણી હાટું જો આપણે 2 મરચાં સુધાર્યા છે, ફુદીનો છે અને ધાણા છે. આટલું ધાણા ફુદીનો મેં લીધું છે ને 2 મરચાં છે.
અને આમાં લીંબુનો રસ કાઢીને આપણે લીધો છે, પણ પહેલાં માવો બનાવી નાખવી, પછી પાણી બનાવી. તો જો આ બટેકા છે એમાં હું ચણા અને કાંદા બે મિક્સ કરી દઉં છું. પછી એમાં ધાણા જીરું નાખવું. પછી થોડુંક મીઠું અને થોડુંક સંચળ. આ બધું પહેલા મિક્સ કરી નાખવાનું અને પછી મરચું પલાળેલું છે ને એ નાખવાનું. બધા અલગ અલગ રીતથી બનાવતા હોય, જેમ જે સારું લાગે એમ બનાવતા હોય. અમે તો આ રીતના બનાવીશું. જો હવે આ પલાળેલું મરચું છે એટલે એ જેટલું આપણે તીખું મોળું ખાતા હોય એટલું લઈ લેવાનું. તો જો આ માવો આપણો તૈયાર. હવે ટેસ્ટ કરી જોવાનો. ખાટું મીઠું નાખવાની જરૂર હોય તો થોડુંક નાખી દેવાનું, અને મરચું ઓછું લાગતું હોય તો નાખી દેવાનું. બાકી આ રીતના અમે માવો બનાવીશું. આપણે બનાવવાનું છે પાણી. તો મેં છે ને જો આટલું પાણી લીધું છે, અને આ કીધું એમ કે ફુદીનો છે, ધાણા છે અને 2 મરચાં સુધાર્યા છે, અને મીઠું સંચળી બધું લીધું છે આપણે. આપણે ક્રશ કરી નાખીએ હવે મિક્સર આમાં બ્લેન્ડરમાં. જો આ બધું છે એ આ પાણીમાં નાખી દેશું. એ રીતના છે ને આ બધી વસ્તુ આપણે ક્રશ કરી નાખવાની છે. તો જો આ બધું આપણે છે ને ક્રશ કરી અને આમાં નાખી દીધું છે. એમાં હવે મીઠું સંચળ નાખી દીધું. પછી લીંબુનો રસ જેટલું ખાટું મોળું જોઈએ. અને પછી ટેસ્ટ કરી જોવાનું. કંઈ તમને ઓછું લાગે તો નાખી દેવાનું પછી ક્રશ કરીને. એટલે મીઠું કે સંચળ તમને એવું લાગે કે ઓછું છે તો નાખી દેવાનું, ને મરચે મોળું લાગે તો પછી એકાદ મરચું ક્રશ કરી નાખવાનું. બાકી આ રીતના અમે પાણી બનાવીશું. અહીંયા જો જયદીપને ભૂખ લાગી હતી ને તો એ અગાઉ બેસી ગયા છે. એમને પાણીની કંઈ જરૂર ના હોય, માવો ને પૂરીની હોય એટલે હાલે. તો જો આપણે માવો છે. હે શું થયું? ચમચી પડી જાય. લો જો પાણી, માવો, કાંદા અને ચણા છે બાફેલા, અને થોડુંક મરચું પલાળેલું હતું એ રહેવા દીધું છે. મોળું લાગે તો પછી લેવું હોય તો લેવા થાય. અને પછી સેવ લઈ લેશું. બરોબર છે ને? જો આપણી મસ્ત મજાની પાણીપુરી બની જઈ છે. અને મને તો હમણાં આ જયદીપના કપડાં લેવા જતા હતા ને તાર જ ખાવાનું મન થતું હતું, પણ ઘરે બનાવવાની હતી એટલે બહાર તો કંઈ ખવાય નહીં. તો હાલો હવે છે ને આપણે સેવ લઈ અને પછી બેસી જવી પાણીપુરી ખાવા. તો આ રીતના અમે પાણીપુરી બનાવી છે. બધા અલગ અલગ રીતે બનાવતા હોય.
બધાય આમાં અમુક છે ને તૈયાર પેકેટ લાવીને પાણી બનાવતા હોય, પણ અમે છે ને ક્યારેક જ તૈયાર પેકેટ લાવી, નહીંતર તો હું આ ફુદીનો ને એવું બધું લઈ આવું અને આ રીતના બનાવું, કેમ કે તૈયાર પેકેટ હોય એ કેટલા દિવસના પડ્યા હોય કંઈ ખબર તો હોય નહીં. એટલે આપણે આ તાજું ફુદીનો ને ધાણા ને એવું લાવીએ અને આ રીતના પાણી બનાવી નાખવી છે. તો હાલો હવે જમી લઈએ. આવે ને પણ એમ કે આ બધું પલાળેલું કેટલાક દી સારું રહે, ફ્રીજમાં ના મૂકે, બહાર ને બહાર રહેવા દે. આ ધાણા ને ફુદીનો ને એ બધું દીમાં આવતું હોય બરોબર, તો એ પેકેટમાં ભરેલું રાખે, તો પેકેટ કે ફ્રીજમાં ના પડ્યા હોય, બહાર ને બહાર જ પડ્યા હોય. તો જો અહીંયા હજી તો આપણે પોતું મારવું પડશે, બધું એમને એમ પડ્યું છે. અને યતરાજ તો અમારા માસીજીની દીકરીને ઘરે જોશે રમવા, તે આવ્યો નહીં, તો હવે અમે જમી લેવી, પછી જયદીપ જાશે એને લઈ આવશે. અમે જો 9:30 જેવું થયું ને જમી કરીને, તારે યતરાજને લેવા ગયા હતા, તે અત્યારે છે ને વાગી ગયા છે 1:45. તારે અમે ઘરે આવ્યા, અત્યારે ઊંધી છે ને બેઠા હતા, વાતું કરતા હતા, દાદ તો ભગવાનની ને માતાજીની ને ભૂતની ને બધાની વાતું કરી, તે વાતું એ ચડી જાય, એમાં મોડું થઈ ગયું અને 1:45 થઈ ગયા. તો અત્યારે ઘરે આવતા રહ્યા છીએ, હવે આપણે સુઈ જવી. જો આજ છે ને યતરાજમાં નણંદના ઘરે જ હતો, તો અહીંયા એમને ઉપમા બનાવ્યા હતા ને, તે યતરાજને નહોતા ખાવા, તો એને કાંઈ ખાધું નહોતું ને અત્યારે હવે છે ને 2 વાગી ગયા છે ને અમે પાણીપુરી બનાવી હતી, તો એ ભાઈને છે ને ભૂખ લાગી છે, તો એ કે ચા દૂધ બનાવી દે. તો હવે એની હાટું આપણે ચા મૂકી છે, ચા પી અને હવે પછી યતરાજને ખવડાવી દઈએ, કેમ કે એને છે ને અહીંયા ઉપમા બનાવ્યા હતા ખાધું નહોતું ને અમે આજ કંઈ શાક રોટલી બનાવ્યું નહોતું, પાણીપુરી બનાવી હતી, તો એને પાણીપુરી નથી ખાવી ને ઉપમા બનાવ્યા હતા, ઉપમા એને નથી ખાતા, તે કે ચા દૂધ બનાવી દે તો હું પી લઉં. તો હવે ચા દૂધ આપણે મેં પૂછ્યું મેં એકલું દૂધ પીવું છે, તા કે ના ચા દૂધ પીવું છે, તો ચા દૂધ આપણે બનાવી દઈએ. તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય.